આજે તમારી જોડે એક બહુ મસ્ત એક્સપિરિયન્સ શેર કરું, તમારે બહુ કામ લાગશે, ધ્યાનથી સાંભળજો. આજે એક જવાને સિનિયરે સવાલ પૂછ્યો કે સર, મારે ફૌજમાં મન નથી લાગતું, ઘરે ઘણા બધા પ્રોબ્લેમ છે, મારે આ ફૌજ છોડીને ઘરે જવું છે, મને પેન્શન આપી દો, મને ઘરે મોકલી દો. ત્યારે જે સિનિયરે જવાબ આપ્યો એ બહુ મસ્ત જવાબ આપ્યો. તમે ધ્યાનથી સાંભળજો, તમારા જીવનમાં કામ આવશે, તમને અંદરથી મજબૂત કરશે, પ્રોબ્લેમ સામે લડવા માટે તમે એક હિંમત આપશે. સિનિયરે કીધું કે દેખો ભાઈ, તમારા જીવનમાં પ્રોબ્લેમ હશે કે તમારા પરિવારમાં શું પ્રોબ્લેમ હશે તે તમને જ ખબર, પ્રોબ્લેમ હોઈ શકે, પરંતુ હું તમને એક વાત કહું તે તમે ધ્યાનથી સાંભળો, એના પછી તમારી જે મરજી હોય તે કરજો. એને સૌથી પહેલાં કીધું કે ભાઈ દેખો, ફૌજમાં પ્રોબ્લેમ તમને પણ છે, ફૌજમાં પ્રોબ્લેમ મને પણ છે. આ દુનિયામાં કોઈ પણ એવો વ્યક્તિ નથી જેને આ દુનિયામાં કોઈ પણ પ્રોબ્લેમ ના હોય. બધાને આ દુનિયામાં પ્રોબ્લેમ છે. કોઈકને થોડો કમ પ્રોબ્લેમ હોય, કોઈકને થોડોક વધારે પ્રોબ્લેમ હોય. તો આજે તમારું જીવન જે છે એ ઉતાર ચઢાવથી આપણું જીવન ચાલે છે. તો તમારે આજે જીવન છે ઉતારના મોડમાં હશે તો તમને બહુ દિક્કત આવતી હશે, પરંતુ જીવનમાં એવું નથી કે હંમેશા ઉતાર જ રહે. આપણે એને હિંમતથી, ધીરજથી એ સમયને કાઢી નાખીએ તો પછી આપણો સમય ઉપર પણ આવતો હોય છે. તો તમારે અત્યારે હિંમત રાખવાની જરૂર છે, તમારો સમય ઉપર પણ આવશે. બીજી વાત કરી કે તમે એમ વિચારો કે ફૌજમાં જ દિક્કત છે અને સિવિલમાં જઈએ, બીજી કોઈક નોકરી કરીએ તો આપણું જીવન સારું થઈ જશે, આસાન બની જાય છે. પરંતુ એવું નથી. આ દુનિયામાં કોઈ પણ નોકરી, કોઈ પણ જોબ, કોઈ પણ ધંધો એવો નથી જ્યાં પ્રોબ્લેમ નથી. બધી જગ્યાએ નાના મોટા પ્રોબ્લેમો ચાલ્યા જ કરે. એક હાઉસવાઈફ હોય, સ્ટુડન્ટ હોય કે પછી કોઈ જોબ હોય, બિઝનેસ હોય, ફૌજ હોય, આર્મી હોય, કોઈ પણ જગ્યાએ નાના મોટા પ્રોબ્લેમ તો બધી જગ્યાએ હોય છે. તો ક્યારે એવું ના વિચારવું હું ઘરે જઈશ તો મારા બધા પ્રોબ્લેમ દૂર થઈ જશે. એવું કશું જ નથી. ઘરે જઈશું, સિવિલમાં જઈશું, બીજું કોઈ કામ કરીશું, તે અલગ જાતના પ્રોબ્લેમો હશે. અહીં ફૌજમાં પણ પ્રોબ્લેમ હશે, પણ અલગ જાતના પ્રોબ્લેમ છે. અને ત્રીજી જે વાત કરી, બહુ મસ્ત વાત કરી કે આપણે બધા ગરીબ છીએ, મિડલ ક્લાસના છીએ. આપણે ઘરે પૈસાની કમી હતી એટલે આપણે ફૌજમાં આવ્યા છીએ. તો સૌથી પહેલું આપણે પૈસાને જોવું પડે, પરિવારનું પણ જોવું પડે. થોડી મોટી પ્રોબ્લેમ આવે તો આપણે છોડીને ભાગી જવું એ જરૂરી નથી, કારણ કે આપણો પરિવાર આ પૈસાથી ચાલતો છે, આ આવ્યો છે. અને ફૌજે આપણે ઘણું બધું આપ્યું છે. ફૌજમાં આવ્યા પહેલાં આપણા પરિવારમાં આટલું બધું પરિવર્તન નહોતું. આજે જ તમે પાછળથી જોયો તો તમારા પરિવારમાં ઘણું બધું પરિવર્તન આવી ગયું છે. એ પછી ફૌજના લીધે શક્ય બન્યું છે. આપણું જે એજ્યુકેશન છે, 10મું પાસ, 12મું પાસ નોકરીના વ્યક્તિના જીવનમાં, ઘરમાં તમે જુઓ તો ઘણું બધું બદલાવ આવ્યું છે આ ફૌજના લીધે. તો ફૌજના લીધે ઘણું બધું બદલાવ આવ્યો છે આપણે. તો ફૌજ એવી સંસ્થા નથી કે તમને તમારું ખરાબ જ વિચારે. તો ફૌજને ક્યારેય પણ આવું ન વિચારો ફૌજ ખરાબ સંસ્થા છે. અને હજુ બીજી વાત કરી કે કોઈ પણ વ્યક્તિ હોય, કોઈ પણ સંસ્થા હોય, તો આપણે કોઈક મળતું હોય તો આપણે કશુંક ને કશુંક એને રિટર્નમાં આપવું જ પડે. આ દુનિયામાં કોઈ પણ જગ્યાએ આપણે વિદ્યાર્થી હોઈએ કે પછી આપણે ટીચર હોઈએ, કોઈ પણ જોબ કરતા હોય તો આપણે પૈસા મળે, પૈસાને બદલેમાં આપણે કશુંક ને કશું આપવું પડે અને સેક્રિફાઈસ કરવું પડે. સેક્રિફાઈસ કર્યા વગર કશું ના મળે. તો આ ફૌજમાં પણ એવું જ છે. આપણે જે આપણને મળે છે અત્યારે, જે સુવિધા મળે છે, જે પૈસા મળે છે, જે પગાર મળે છે, એના બદલામાં કશુંક ને કશુંક આપણે સેક્રિફાઈસ કરવું જ પડશે. સેક્રિફાઈસ એવું કોઈ પણ જગ્યાએ એવું નથી. પ્યાર કરો તો પણ સેક્રિફાઈસ કરો, સંબંધમાં હોય તો પણ સેક્રિફાઈસ કરવું પડે. બધી જગ્યાએ દુનિયામાં સેક્રિફાઈસ તો કરવું જ પડે. તો ક્યારે એવું ના વિચારવું કે બધું ફ્રીમાં મળી જશે. તો સેક્રિફાઈસ જ્યારે કરવાનો વારો આવે ત્યારે સિર્ફ સેક્રિફાઈસ અને દુઃખ ના જોવાનું, ત્યારે એમ જોવાનું હું જે સેક્રિફાઈસ કરું છું એના બદલામાં મને એનું વળતર કેટલું મળે છે. અગર તમે જે સેક્રિફાઈસ કરો છો એના કરતાં વધુ વળતર તમારી ક્વોલિટી એજ્યુકેશન કરતાં પણ વધારે મળતું હોય તો તમારે સેક્રિફાઈસ કરવા માટે અને દુઃખને સહન કરવા માટે તૈયાર રહેવું પડે. તો આ વાતો મારા દિમાગમાં ઘર કરી ગઈ અને આ મારા જીવનમાં પણ કામ આવશે. ઉમ્મીદ કરું તમારા જીવનમાં પણ ક્યાંક ને ક્યાંક કામ આવશે. વિડીયો પસંદ આવ્યો હોય તો તમે શેર કરી શકો છો. ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.